બીજા ખોટા ખર્ચા કંઈ નથી કરવાના, એમાંથી ભાગ કાઢીને ત્રીજો ચોથો ભાગ અહીં ધરવા માટે સંતોએ કીધું છે. નકર તો તમારે ડબલ ખર્ચા થાય. ઓલા ભાઈ આખું વરસ તમે ખર્ચા કરો અને પાછા ગુરુદ્વારે આવીને ખર્ચો કરો તો તમને કેવડો ખર્ચો. એટલે સંતો પોકાર પાડી પાડીને કહે છે કે બાપા બીજા ખોટા ખર્ચા બંધ કરી દેજો. તમે એમાંથી છોડાવ્યા ને સંતોએ, એટલે સંતો તમે પ્રેમથી ભાવથી 2 પૈસા ધરો ને તો સંતો ના કરતા. આખા વર્ષનો હિસાબ કરી અને સંતોના શરણે ન્યા ચેતનની પૂજા થાય છે. એ લેખે લાગે છે. એટલા માટે 3 કલાકનો સત્સંગ સાંભળી બીજી બધુંય મૂકી અને એમાં સુરતાને ખૂતાડી દો, ત્યારે ભજનમાં તમારી સુરતા લાગે. નકર અઘરું છે ભજન કરવું, અતિશય અઘરું છે. અતિશય લોહ લગન ને અતિશય પ્રેમ અને લગ્ની લાગે ને ત્યારે જ આ ભજન થાય એમ છે. નકર નહીં થાય. બીજે જો મનને ક્યાંય ભગવાન માટે દોડાવ્યો તો ભજન નહીં થાય. એટલે ગંગા સતી કહે છે કે વસન રૂપી દોરમાં સુરતાને સાંધો મટી જાય, જમડાનો માર જુગતી જાણ્યા વિના ભક્તિ શોભે નહીં. મર્યાદા ભલે ને લોપાય, મર્યાદા ભલે વહી જાય. માણસ ભલે કહે કે આ તો કઈ કરતો નથી, આ તો હું નથી માનતો, આને નથી માનતો, બસ એટલે કે એનો ગુરુને જ માને છે. ગુરુને જ દેખી ગયા કઈને હું હોય ત્યાં તો એ વાતું કરતા હોય. પછી માણસ અમુક અમુક બિચારા ફરમાઈ જાય. એટલે 2 હો માણસ બેઠું હોય તો ત્યાં શરણમાં પીગી લાગવા ત્યાં નો જાય. માણસ બધા નહીં કે આગળ મને એ મર્યાદા આપણે રાખી શકીએ. મર્યાદા છોડી દે ગંગા સતી કે ભલે મર્યાદા ભલે આબરૂ વહી જાય તારી, મૂકી દે, બાળક બની જા. ગુરુ સિવાય વસન સિવાય નામ સિવાય અને ગુરુ સિવાય જગત દેખાવું જ ન જોઈએ. ઉગારામ દાદા કહેતા કે હું મારા હીરસાગર બાપાને જોઉં ને તો હું પાગલ થઈ જાઉં, ભાન ભૂલી જાઉં. કોણ બેઠું, ક્યાં બેઠું ને કોણ છે, પગમાં સંપલ પહેરતા ભૂલી જતા. જ્યાં સુધી હીરસાગર બાપા હોય ને ઘરે સંપલ પહેરતા ભૂલી જાય. નકર પગી લંગડા હતા. સંપલ પહેરતા ભૂલી જાય. ડોલમાં ઓલું હુતર પીડ્યું હોય ને એને હળી જાય, ગંધાઈ જાય. કોઈ કે બાપા આ હુતર તો એવો આપ હળી ગયું અને પીડ્યો રહ્યો તો કે હા જો ભૂલાઈ ગયું. ગુરુદેવ ભૂલાઈ ગયું બધું. એટલી લગ્ની ત્યારે ઉગારામના નામના દુનિયામાં ડંકો વાગ્યો. હે પણ આપણી હજે મર્યાદાની બીક છે, આબરૂની બીક છે. કોઈ કઈક કહે તો કે તમે ભક્તિવાનના દીકરા આવા હજા થઈ ગયા, તમને આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ભલે મર્યાદા લોપાય. હું નથી કહેતો ગંગા સતી કહે છે, સંતવાણી મહાપુરુષો સંતો કહે છે. ધન્યવાદ છે આવા સાધકોને કે દેહનું ભાન ભૂલી જાય. નામ પડે ને તો દેહનું જ ભાન ભૂલી જાય. મને કોણ જોવે ને કોણ સાંભળે ને હું છે ને હું નહીં, ભાન ભૂલી જાય. હમણાં અમે દ્વારિકા ગયા હરદાભાઈ ત્યાં, હરદાભાઈ ભાન ભૂલી ગયો. નગર 500 માણસ એનું બેઠું તો એને જ નાચ્યું પણ એ ભાન ભૂલી ગયા. અમારે હા માટે ટોળી આવ્યા અને એમ આવ્યા ને તઈ એનું આખું દિલ આખું ભરાઈ ગયું આમ માથા સુધી. અમને એમ થયું કે ઓહો, જેને જળથી આમ માથી નાનું 6 મહિનાનું બાળક જુદું પડે ને એમ જુદું પડવું પડ્યું. લગ્ની લાગ્યા વિના પાર ન પામે. ભલે જીવ પરલે હો જાય, ભલે મર્યાદા લોપાય, ઘરના ભલે ગમે તે કીએ, પણ શબ્દના બાણ લાગ્યા ને શબ્દ કટારી કોઈ સુરાનર ઝીલે, નથી કાયરનું કામ. એમ શબ્દ કટારી સુરાનર ઝીલે, આમાં નથી કાયરનું કામ.
સુરા હોય તે સન્મુખ રેવે અને કાયર ભાગી જાય તમામ. એવા લડવૈયા નર સુરા રે એ સુરતાથી નિશાન ને લેસે રે પાડી. શબ્દ કટારી કોઈ સુરા નર ઝીલે, નથી આમાં કાયરનું કામ. સુરવીર કેને કેવું? કે કોઈ માણસને 2-5 મારી દે ઈ સુરવીર? તો કે નહીં, ઈ સુરવીર નથી. કોઈને બીવરાવી દે, કોઈનો મફતનો દબાવીને લઈ લે ઈ સુરવીર? તો કે નહીં, ઈ સુરવીર નથી, માઈ કાંગલો છે. કારણ કે કબીર સાહેબે કીધું, સુરા થાવું સેલ સે ઘડીનું ગમસાણ, કબીર કે ભક્તિ કઠિન હે એને કાયમનું પર્યાણ. મોટામાં મોટો સુરવીર આ જગતની અંદર હોય તો જે પોતાને સુરતાને એક પલવાર પણ સત્ય નામમાંથી ઘટવા નથી દેતો, એનાથી દૂર જવા જ નથી દેતો, એ મોટામાં મોટો સુરવીર છે. એ ખાંડાની ધાર ઉપર હાલવું હાલ્યા કહેવાય. ખાંડાની ધાર ઉપર હાલવું એટલે કાયમને માટે સત્ય નામમાં જ પોતાની સુરતાને સરિયા કરવી. એને મોટામાં મોટો ઈ બ્રાહ્મણ છે. બ્રહ્મ સિનેસો બ્રાહ્મણા. બ્રાહ્મણ કેને કેવો? તો શાસ્ત્ર અને સંતોના મત પ્રમાણે જેને બ્રહ્મને ઓળખ્યો, બ્રહ્મને જાણ્યો, પોતાના આત્માને ઓળખ્યો ને, એ મોટામાં મોટો બ્રાહ્મણ છે. જાતિ મહત્વની નથી, રેણી મહત્વની છે. એટલે ગંગા સતી કહે છે કે જાતિ રે ભાતિ નથી હરિના દેશમાં અને કાઢવો વર્ણનો વિકાર. ભગવાનના દેશની અંદર જાત નથી, આય છે બધે, પણ ઈશ્વરના દેશની અંદર જાતિ ભાતિ કઈ નથી. જાતિ રે ભાતિ નથી હરિના દેશમાં કાઢવો વર્ણનો વિકાર. તો ઈશ્વરનો દેશ કયો? તો ભગવાનનો દેશ ઈ તમારો પ્રાણ છે. ન્યા કઈ જાતિ નથી. આખા વિશ્વની અંદર ભલે ગમે એવી જ્ઞાતિ હોય, ગમે એવી જાતિ હોય, પ્રાણીની અંદર, પ્રાણતંત્રની અંદર પ્રાણની જાતિ કાંઈ છે? મેં શ્વાસ લીધો, મારી બાજુ બેઠો હોય તો એમાંથી ઈ લે, એમાંથી ઓલો લે, ઓલો. આખા વિશ્વની અંદર ઈ પ્રાણ સભર ભર્યો છે. ઈ ઈશ્વરનો દેશ છે. ન્યા કઈ જાતિ ભાતિ નથી. બાકી મોટા પુરુષોએ ડાયા માણીએ જાતિઓ રાખી હોય કે ભાઈ ખેતર એકનું એક હોય, પણ એમાં પાણી સરખું જાય એટલા માટે એમાં પાર્યું કરે છે. પણ એનો જે મોહેમ હોય એ લઈ લે એટલે પાછા પાર્યું ભોઈ નાખે. પણ એ પારીઓની જગ્યાએ દિવાલો બનાવી નાખ્યું અત્યારે, હે કે હું ઈ ત્યાં જાય ઈ બોલ્યો છે. પણ જાતિ ભાતિ ભગવાનના દેશની અંદર છે નહીં. ઈ પ્રેમ પ્રદેશ એને કીધો છે. એટલા માટે જુગતી તમે જાણી, જુગતી વિના ભક્તિ શોભે નહીં, ભલે ને મર્યાદા લોપાય. ચોખવટ કરી છે કે ભજન કરવામાં, ભક્તિ કરવામાં, ગુરુ શરણે જવામાં, ગુરુ દ્વારે જવામાં
કોઈ પણ મર્યાદા જગતની હોય તો એ ભલે લોપાઈ જાય, એને દરકાર ન કરતા. નરસિંહ મહેતા હરિજન વાસમાં તે આમંત્રણ આવ્યું તો નરસિંહ મહેતા જરાય મર્યાદા ન રાખી કે મારે નાગરોમણ નાચ બાજ કાઢીએ, ભક્તિ ભજન કરવા જવું છે ને, હાલ્યું આવું, તરત ગયો. એટલે નરસિંહના નામના નગારા વાગે. અત્યારે એને યાદ કરવો પડે નરસિંહ, નાગરોધ ઘણા થઈ ગયા, કાં કોઈ નથી ખબરતા. એટલે જુગતી જાણ્યા વિના ભક્તિ શોભે નહીં, ભલે ને મર્યાદા લોપાય, મર્યાદાઓ ભલે ને લોપાય, પણ જુગતી વગર ભક્તિ શોભે નહીં. ઈ શણગાર કાયમને માટે સતી નારી હોય, કોઈ એવો જતી પુરુષ હોય, બને કોઈ જાતનું અંગ માથે કઈ ટીલા ટપકા કોઈ વસ્તુ ન કરી હોય, અને કાયમને માટે રેણીમાં રહેતો હોય, તો જગતની બજારમાં નીકળો ને એટલે મનથી તો એને કેવું જ પડે કે નાના સત્વાદી પુરુષ છે, નાના સતી નારી છે. એનો ખરાબ હોય જ નહીં, એનું આમ હોય જ નહીં. એ અમારો ભગત માણસ, જગત તમને વંદન કરવા મળે. બારોબાર થી કોઈ નિંદાઈ કરતું હોય, કારણ કે પોતાથી ત્યાં ન પુગાતું હોય એટલે કોઈ નિંદાઈ કરે, પણ જગત એક વાર તમારો અંદરથી મસ્તક તો નમાવે કે નાના સતી નારી રેણી કેડી વારી, પણ હોળે શણગાર સજી અને ગુણિકા નીકળે તો હે હારો માણા એનો મોય ન જોવો. પણ ભલે ગમે એવી ફાટલ ટાટલ થીગડા દીધા હોય, કોઈ સતી નારી હોય, રેણી કેણી પાડનારી હોય, તો એને એમ થાય કે નાના સતી નારી છે. એટલે જુગતી વગર ભક્તિ શોભે નહીં, ભલે ને મર્યાદા લોપાય. ધર્મ અનાદિનો જુગતીથી જાણો. આ ધર્મ એટલે કે આત્મા એ આજકાલનો નથી. હજારો આ ધરતી ઉથલ પાથલ પલટી જાય, પ્રલય થઈ જાય, તો એ ધર્મ રહેવાનો છે. ધર્મ એટલે ધારણ કરે તે ધર્મ. આપણા દેહને 5 મણની કાયાને કોણ ફેરવે છે? હે આમાંથી આત્મા નીકળી જાય તો 4 જણાને ઉપાડવું પડે આ શરીરને. હે પણ આત્મા નીકળી જાય છે તો એમાં વજન ઘટતો નથી જરાય, અને વધતોય નથી ઘટતોય નથી, પણ ઈ વજન વગરનો પુરુષ અને આ 5 મણની કાયાને ફેરવે છે. ઈ પોતે જ ધર્મ છે. એ ધારણ કરે તો ધર્મ, ઈ જ તમારો આત્મા. ઈ અનાદિનો ધર્મની જો વરખાણ કરવી હોય તો બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સદગુરુ શરણે જઈ અને આ જુગતીને જાણી લ્યો પાનભાઈ. ધર્મ અનાદિનો જુગતીથી જાણો પાનભાઈ. જુગતીથી જ આ અલખ ઓળખાય. અલખ જે લેખ્યામાં ન આવે, લેખવામાં ન આવે, લખે એટલે ઈ શબ્દ થઈ ગયો. અલખ એને કોઈ લખી જ ન હવે, ઈ જુગતીથી અલખ ઓળખાય. માટે જુગતી તમે જાણી લેજો પાનભાઈ, બાંધી લ્યો વસનનો તાર. જુગતી કોઈ સદગુરુ બતાવે અને જુગતીથી એક તાર સંધાય. સદગુરુ, ગુરુ જગતની અંદર લક્ષ ગુરુ ઘણા મળે છે. કોઈ સારું કામ શીખવાડે તો એને ગુરુ કહેવાય, ખેતી શીખવાડે એને ગુરુ કહેવાય, કોઈ ભણાવે એને ગુરુ કહેવાય, માતાએ ગુરુ કહેવાય, પિતાએ ગુરુ કહેવાય, પણ સદગુરુ એને ન કહેવાય. માતા પિતા ઘણા બિચારા એમ કહેતા હોય કે માતા પિતાથી જગતની અંદર મોટું કોઈ નથી. વાત હાચી, પણ માતા પિતા, માતા અને પિતા એનાથી
આપણે ઇલાકો આપણે ઓળખતો હોય, 2-5 ગામ કે આપણા ગામની અંદર ઓળખતું હોય, પણ ગુરુ વિશ્વમાં ઓળખાવે. હે, આખા વિશ્વની અંદર ગુરુ વિશ્વનું રાજ આપી દે. હે, ને મને કોણ ઓળખે? એક ખેડૂનો દીકરો, ખેડૂ માણસ. હે, આજુબાજુ વાડીઓ વાળા માન ઓળખતા, અને અત્યારે અમેરિકા સુધી, ઇંગ્લેન્ડ, અમેરિકા, મુંબઈ, જામનગર, સુરત, આખા દેશની અંદર કેના થકી ઓળખાણ થઈ? સદગુરુ થકી. હે, પ્રેમી પંખીડા ક્યાંથી ઉડીને કેના થકી આવ્યા? હે, એટલે ગુરુની કક્ષા ઊંચી છે. એટલે સંતોએ ગાયું છે કે ખાલ રે પડાવું મારા શરીરની, ઉપર સોનાનો રંગ ચડાવી, મોજડી સીવડાવીને મારા ગુરુને પહેરાવું, તોય ગુરુના ઋણમાંથી મુક્ત નહીં થાવ. નકર તો એમ ક્યાંય ગાયું કે મોજડી સીવડાવી અને બીજા કોઈને પહેરાવું? એટલા માટે બાપા કક્ષા ગુરુની ઊંચી છે. માતા અને પિતા ગુરુ તુલ્ય છે, વાત સાચી છે, ખોટી નહીં જરાય. પણ માતા અને પિતાએ આવી સંસ્કાર હારા દઈ પોતાના સંતાનોને, હારા સંસ્કાર દઈ, હારી સમજણ દઈ અને સદગુરુ શરણમાં પુગાડ્યા હોય ને એને માતા પિતા કહેવાય. બાકી બાળકો તો મીંદડા કૂતરા નહીં હોય. હે, સંસાર તો પશુ પક્ષી ભોગવે છે, એ આપણા કરતા હારા ભોગવે છે. બાકી હાચા માતા પિતા એને કહેવાય. આપણે માતા મદાલસાનું હાલરણું ગઈ, 7 દીકરા ને જન્મ આપ્યો, 7 ને ગુરુ શરણમાં પુગાડી, અલખની ઓળખાણ કરાવી અને અમર બનાવી દીધા. એમાં એક દીકરો રહી જતો. એના પતિએ ઋતુધ્વજે કીધું કે દેવી, એક દીકરાને એક પુત્રને તે રાખો, એવડું રાજ કોણ હલવશે? હે, ત્યારે પતિના માનને ખાતર કીધું કે ભલે. 6 દીકરા ને પુગાડ્યા ત્યાં સુધી તમે મને કંઈ ન કીધું, પણ આ દીકરાનો તમે કીધું એટલે વાંધો નહીં. તમે પતિ મારા ભગવાન છે, તમારો એક વેણ હું રાખું. આ એક દીકરાને મારે હારો ઉપદેશ નથી દેવો. એને રાજ આપ્યું. પછી માતા મદાલસાની છેલ્લી અવસ્થા જ્યારે આવી, મૃત્યુ આવ્યું, દેહ છોડવાનો સમય થયો, ત્યારે માતાને એ દીકરો યાદ આવ્યો કે 6 દીકરા તો મારા પૂર્ણ જ્ઞાની બની ગયા છે, પણ આ એક રહી ગયો. માતા તરીકે મારે એને પણ પુગાડવો જોઈએ. એટલે જે પેલો દીકરો હતો ને એને બોલાવ્યો કે બેટા, હવે મારો સમય થઈ ગયો છે, મારે આ દેહ છોડી અને જવાનું છે. તારે મારું એક કામ કરવાનું છે. અરે માં, બોલો ને, હું તમારે મારું કામ કરવાનું છે. આજે એક દીકરોને રાજ કરે છે ને, એને છોડાવવાનો છે અને પૂર્ણ કક્ષાએ એને પુગાડવાનો છે. તો કે કેવી રીતે? એને આ માદરિયું દેજે. એક માદરડી બનાવી અને એક મંત્ર એમાં રાખી અને આ ઈ કે એને દીકરાને દીજે. તો કે વાંધો નહીં માં, હું દઈ દે. એને આ દીધું અને બાંધ્યું. પછી કીધું બીજા દીકરાને કે હું દેહથી વહી જાઉં ને એટલે મારું બધું કાર્ય કરી અને પછી એને ઉપર ચડાઈ કરજે. તો કે પછી માં, તો કે પછી એ કામ થઈ જાય, તારે એને ઉપર ચડાઈ કરવાની. તો કઈ વાંધો નહીં. માતાનો ભંડારો કર્યો ધામધૂમથી. 15-20 દી થઈ ગયા. પછી પાડોશી રાજાની મદદ લીધી. જે સંત થઈ ગયો, ભગત થઈ ગયો તો એની, અને કીધું કે મારે મારા ભાઈ ઉપર ચડાઈ કરવી. પાડોશી રાજા કે બરાબર, તું ભગત સંત ઉઠી? તો કે હા. એવું ન હોય સંત કી લડાઈ કરવી.
પણ બીજાના ઉદ્ધાર માટે, બીજાને તારવા માટે. એટલે એને એમ થયું કે આને હવે રાજની લાલચ જાગી લાગે છે. લડાઈ કરે એટલે ભાઈને ખબર પડી કે મારો ભાઈ જ મદદે આવ્યો છે. તો માએ કીધું તું કે સંકટ સમય થાય ને ત્યારે ઓલી માદરડી ખોલી અને એમાં જોજે, અને તેને રસ્તો મળી ગયો. એટલે માદરિયું ખોલીને જોયું તો કે કોઈ પણ સંકટ આવી પડે ને માથે ત્યારે સંતના શરણે વયું જવું. એટલું જ લીધું માતાએ, બહુ જાજુ નહીં. કે સંકટ આવે, વિપત પડે ત્યારે સંતનો સમાગમ કરવો અને સંતનો આશરો લેવો. એટલે સિદ્ધુજી ભાઈએ સંત મહાપુરુષ હતા, એને સમાગમ કરવા માટે ભાઈને કીધું કે ભાઈ મારે રાજ કરવું નથી, મારે લડાઈ કરવી નથી, આ રાજ તારું જ છે. તો લડાઈ શા માટે કરવા આવ્યો? એમને એમ કીધું તો હું તને રાજ દઈ જાય. ઓલું માતાનો માદળિયું વાસી કીધું તો કે ભાઈ કેમ? તો કે મેં મારા માતાએ જે માદળિયું આપ્યું હતું ને એમ લખ્યું હતું મારે સંતના શરણે જઈ અને મારો શેડો સુધારવો છે. બોલ્યો ભાઈ કે ભાઈ મારે રાજ નતું તું, તને છોડાવડાવ્યો હતો. મારે રાજ નથી જોતું. માએ છેલ્લી ઘડીએ કીધું હતું કે આ એક રહી જાય. આવી માં હોય ને તો માં કહેવાય. બાકી તો હવે ઠીક બધું એને જાજુ સખોટ નથી કરવી મારે. અત્યારે કેવીયું માં હે ને એ બધું ઠીક, તમને ખબર છે ને. નાના નાના બાળકોને મૂકી અને વયું જાય છે એ માં ન કહેવાય. એ કરતા પશુ હારા. કે ગાય વાસડાને જન્મ આપે ને એને મેરા કોઈ દી જાજો જોઈએ, તમને જવા દે. એટલે ગાયનું દૂધ પવિત્ર છે બાપુ. ગાયનું દૂધ કાયમ ખાય ને એ જ એના બાળકની રક્ષા કરી શકે ને હાસી માતૃત્વ ભાવ એનામાં પ્રગટે. હે એક સામાન્ય કૂતરીને ડબને મેરા તમને ન જવા દે. હે કૂતરા કરતાય માણસના જીવન અટાણે નિશાન થઈ ગયા બાપુ. કૂતરા એના સંતાનોને નથી મૂકી શકતા અને આ માણસ જેવા માણસ સ્ત્રીઓ જન્મ દઈને મૂકીને વયું જાય છે. આ તો તમે ભાગ્યશાળી છે બધાય કે તમને સંતનું શરણ મળ્યું. હે નકર અત્યારે એવો સમય છે કે કોઈ સીમા જ નહીં. એવો ખરાબ સમય, જમાનો જીવા જીવો છે અત્યારે. સગવડ છે, બધુંય ભગવાને દીધું. શું ઘટે છે? અકબર બાદશાહ ને નહોતું ને એટલું અટાણે મજૂર માણસને છે. અકબર બાદશાહ માટે આ પંખા નહોતા, અત્યારે ઘડીક લાઈટ ગઈ તો કેવું થઈ જાય હે બેહાઈ નહીં. પણ અકબર ને માથે આ પંખા નહોતા બધા, એને માણસો રાખવા પડતા ટવાલિયા વાળા. અત્યારે તો ઘરમાં અમેરિકા દીકરો કે દીકરી હોય તો અહીં બેઠા વાત થાય. ક્યાંય બહાર ગામ ગયા હોય તો એ ભેગા ને ભેગા બધાય હે તરત ફોન કરી લઈએ શું છે ક્યાં છે. પણ માણસનું મન નબળું, તન નબળું. તનથી અને શરીરથી માણસ ભંગાઈ પડ્યો, દુખી થઈ ગયા, દુખીના દારિયા થઈ ગયા. શા માટે? કે સંતોનો સમાગમ નથી, મહાપુરુષનો સમાગમ નથી. અને માણસને એટલી બધી પૈસાની દોટ છે. પૈસામાં હે પોતાનું જીવન પણ બરબાદ કરી નાખે, આપઘાત કરી લે છે પૈસા માટે. એટલો બધો પૈસાના વાહે દોટ મૂકી છે કે એને કોઈ સીમા નથી. પૈસા સિવાય માણસને હગો ભાઈ કે હગી માં કે હગો બાપ કે હગી પત્ની કે હગો પતિ એ કોઈ દેખાતું નથી. હે
પણ પૈસા વસ્તુ શું છે? જો નીતિ નો હાસા દિલથી ખરી કમાઈ નો પૈસો તમારા ઘરમાં હે ને તો જ તમને એ પૈસો શાંતિ આપે, નકર નહીં આપે. નકર ઓલા જેવું થાય ને રાજા નંદ જેવું. એક રાજા વચમાં એક દ્રષ્ટાંત કહી દઉં. એક નંદ રાજા થઈ ગયો. એ નંદ એટલો લોભિયો હતો, એટલો લોભિયો કે પોતાની પ્રજા પાસેથી એક દોકડો ન રહેવા દીધો. ઘરમાં બધું ફફોરી, કોઈ પાસે પૈસો રહેવો જ ન જોઈએ. બધું ધન ભેગું કરી લીધું, આખી પ્રજા પાસેથી ભેગું કરી અને પછી પાછો વિચાર થયો કે ગધનું હજી કઈ રયત પાસે પ્રજા પાસે નહીં રહી જતું હોય, હવે કેમ ગોતું? આવડો મોદી સાહેબે નોટબંધી કરી, હે તે તો હગા પતિ ને ખબર નથી, ઘરવાળીઓને ખબર ને, ઓહિકામાંથી રૂપિયા નીકળે. હે ક્યાં ના ક્યાં અમારા ગામમાં એક બટાઈ ગયા હતા, ઉંદરડે કાપી નાખી નોટું, ઈ નીકળી. હે ખબર જ નહીં મને કોઈ ત્યાંથી. એમ આને વિચાર થયો કે કોઈ હિસે, કોઈ પાસે હિસે તો કઢવું કેમ? એટલે એક યુક્તિ કરી. યુક્તિ શું કરી કે એક હાઈ ક્લાસ ઊંટ શણગાર્યું, હાંડિયું. એટલું શણગાર્યું કે એમાં બધા ભાઈઓ ભાઈઓ બહેનો બાળકો જોવે ને આખી નજર ખેંચાય એને તરફ. તો જોતો ખરી ઈ શણગારી અને બજારની અંદર વેચવા નીકળ્યા. પણ બધા છોકરા માં પાસે ઠેકડા મારે, માં મને ઊંટ લઈ દ્યો, માં મને